અત્યારે વરસાદ પડે છે ફૂલ સુરતમાં. ફૂલે ફૂલ વરસાદ આવે છે અત્યારે. જો આજ તારીખ છે 11/9/2024. આપણે જવાનું હતું બહાર પણ આવી ગયો વરસાદ, એટલે વરસાદ આવ્યો એમ બધું કેન્સલ થયું બહાર જવાનું. હવે આપણા સુરતમાં શું વસ્તુ હાલે એ બતાવી દઈ. આવું બધું ફેવી કિક ને એવું બધું અહીંયા રાખી દીધું આગળ. આપણે આ છે આપણું ટેબલ, એસી ને એવું બધું અહીંયા હમે જ છે. શંકર ભગવાનનો ફોટો છે જો મસ્તીનો. આ બધી લાદી છે, મોટી સાઈઝની નાની સાઈઝની. આવું વધારે હાલે આપણે અહીં સુરતમાં. આ 2x2 ની લાદી છે. આ દિવાલમાં હાલે ને નીચે હાલે ને બધે હાલે. આ ફ્લોરિંગની લાદી બધાવ્યા પછી રામ ભગવાનનો ફોટો. સાળંગપુર ગણપતિ દાદા. આ રીતના બધા ફોટા ટાઇલ્સમાં છે નાના મોટા. અને વરસાદ અત્યારે ધીમો પડવાની બદલે વધતો જાય છે. બતાવું તમને. વરસાદ પડે છે ધોમ. પેલા ફૂલ વરસાદ આવી ગયો છે. આ બધાય છે કમોડ. અને આપણે હમણાં થોડાક દી પહેલાં બાથરૂમ એસેસરીઝનો વિડીયો મૂક્યો હતો. આ એ બધી બાથરૂમ એસેસરીઝ છે. આ બધા અલગ અલગ સાઇઝના અને અલગ અલગ ડિઝાઇનના ટેબલ ટોપ. આ છે ચાઇનાની પટ્ટી, કિચનમાં ને એમાં બધે લાગી જાય. આ છે ઉમરા ઉપર લગાવવાના ગણપતિ દાદા. આ નાના મોટા સાઈઝની ગેંડી છે હાથ ધોવા માટેની. અલગ અલગ સાઈઝમાં અલગ અલગ કલરના ગણપતિ. આપણી પાસે ઘણા ભગવાનના ફોટા છે મસ્તીના ક્લિયરિટી વાળા. એ બતાવું તમને. રાધા કૃષ્ણ, નીલકંઠ વર્ણી, ખોડિયારમાં, ગાયવાળા રાધા કૃષ્ણ, અયોધ્યાવાળા રામ ભગવાન, રાધા કૃષ્ણ. આ ઘરની બહાર બધા લગાવે વેલકમ લેડી. સાળંગપુર, રાધા કૃષ્ણ, ખોડિયારમાં, હનુમાન દાદા. આ બધા પાટિયા બનાવેલા છે. આ કિચનમાં અને બાથરૂમમાં બધે હાલે લાદી. આ કિચન ટાઇલ્સ. આ બાથરૂમ ટાઇલ્સ છે. આ ચમકવાળી છે. આ ચમક વગરની છે. આમાં ઘણી ડિઝાઇન છે.
આ બધી છે એલિવેશન ટાઇલ્સ, ઘરની બહાર મોરામાં લાગે. અહીંયા આપણે થોડોક જગ્યા હતી એટલે ગણપતિ દાદાની મૂર્તિ અને હનુમાન દાદાની મૂર્તિ રાખી દીધી છે. એલિવેશનની બાજુમાં જ 1 ફૂટ બાય 2 ફૂટની લાદી છે જે બાથરૂમમાં હાલે અને કિચનમાં હાલે. આ બધી અલગ અલગ 3 ડિઝાઇનની કોન્સેપ્ટ આવે. આ ખાનામાં જે લાદી પડી છે 2 બાય 4 ફૂટની લાદી છે, બધી મેટ લાદી છે ચમક વગરની. વ્હાઈટ છે આ લાદી. આ વુડન ટાઇલ છે, એકદમ લાકડું. સૌથી વધારે આ ડિઝાઇનો હાલે અત્યારે અહીંયા. આ નીચે બધી આ પાથરેલી રહી ને આ 3D ગણપતિ દાદાની મૂર્તિ. આ છે રસોડામાં રાખવાની ગેંડી એટલે કે સિંક. આ શાકભાજી રાખવાનું છે. આ એનો પાઇપ અને આ કપલિંગ. આ તો મિત્રો આજનો આપણો વ્લોગ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.